મુન્દ્રામાં 6.5 કરોડના દારૂનો જથ્થો નાશ, પોલીસની મેગા કાર્યવાહી. કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા શહેર પોલીસ અને મુન્દ્રા મરીન પોલીસ મથક હેઠળ નોંધાયેલા 8 અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ અંદાજે ₹6.5 કરોડ જેટલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાની હાજરીમાં કરવામાં આવી હતી. તેમજ મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ રાણા અને મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિક ત્રિવેદી પણ સ્થળ પર હાજર રહ્યા હતા. પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જપ્ત કરાયેલ દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ છેલ્લા કેટલાક સમય દરમિયાન મુન્દ્રા શહેર પોલીસ તથા મરીન પોલીસ દ્વારા દરોડા પાડી વિવિધ કેસોમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ તમામ કેસોના જપ્ત માલનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગેરકાયદેસર દારૂના ધંધા સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.